કોણ? નીતિનજી? હા, હું શેખર બોલું છું. બહુ દિવસે કઈ આ સેવકને યાદ કર્યો. હા, બિસ્કિટ મળશે. કેટલો માલ જોઈએ છે? હા, કાલે માલ પહોંચતો કરીશ. મૌલી જ માલ પહોંચતો કરશે બસ. હા, ગુડ નાઇટ. ગુડ નાઇટ. કેમ શું કરે નીતિનજી? માલ પહોંચાડનારી મૌલી પણ માલ છે. માલ. તો પછી હું પણ દેખાડીશ મારી કમાલ. મૌલી એને શીશામાં ઉતારજે. બહુ કામનો માણસ છે. તું ફિકર નહીં કરતો શેખર. રેસ્લિંગની લાઈનમાં ઉભા પડી ગયા. ચાચો નીકળ્યો અને રસ્તામાં એમને ભાડ્યા એટલે ઉચકી નહીં સુધી લઈ આવ્યા. શું થાય છે બાપુજી? બાપુજી શું થાય છે? જરા તો ખાવા છે. હું એમને ફોન કરું? માધવજી, હું અહીંયા આવ્યો ને તારી નોકરી ગઈ. તે છતાં તું બીજાનું કામ છોડીને. બાપુજી તમે વધુ નહીં બોલો. બાપુજી માધવ તારો બહુ મોટો ઉપકાર. લે ભાઈ. તમે મને ભય કહ્યો પછી બેન પાસેથી પૈસા કેમ લેવાય? મને ભય કહ્યો એટલું જ મારા માટે બસ. હું તમારું રેસ્ટિંગ લઈ આવ્યો. માધવભાઈ તને તો મેં. બેન, હું નોકર ભલે છું પણ નમક ખરાબ નથી. માધવભાઈ જરા ડોક્ટરને બોલાવી લાવો તો. બોલો બેન. તમારા પર ફરજ તો લાદી છે. હવે તરત નથી લાદવા માંગતો. મદન, જો કોણ છે? પૂછ્યા વગર અંદર કેમ ઘૂસ્યા? કોણ છો તમે? હેલો મિસ્ટર શેખર. કેમ ન ઓળખ્યો? કોણ? છોટુ મામા? તમે આવા વેશમાં? હા ભાઈ, ઓલી કહેવત છે ને, જેવો દેશ એવો વેશ. પણ કે જોઈ શેખર, મને આ ડ્રેસ શોભે છે ને. આમ અચાનક કાગળ બાગળ તો લખવો તો. હું તને કાગળ લખું અને તું જવાબમાં લખી નાખે સોરી. તો હું તો દિલ્હી જોઈ આવીને ન રહી જાઉં ને ભાઈ. હે એ કરતા બેગ લઈને પહોંચી ગયા. ભાઈ ક્યાં જોઈ? બેન ક્યાં છે? બેન ઉપર છે. અચ્છા, આ શું મંદિર છે? તમારા કામનું નથી. શેખર, તું દારૂ પીવે? આ દારૂ નથી, વિસ્કી છે મામા. મારે ધંધામાં જુદી જુદી જાતના માણસો સાથે કામ પડે છે. એલા પણ જુદી જુદી જાતમાં તું તારી પોતાની જાતને ભૂલી ગયો. પાછો મારો બેટો કહે છે દારૂ નથી, વિસ્કી છે. ભૂતનો ભાઈ પલી. પણ આ દારૂની લત તને ક્યાંથી લાગી? આ લત નથી, લિજ્જત છે મામા. મારે ધંધામાં લોકોને ખવડાવવું પીવડાવવું પડે છે. અરે ખવડાવવું પડે એ તો અમને દેશમાં બેઠા ખબર હતી. પણ આ પીવડાવવાનું નવું તું જ શરૂ થયું લાગે. એટલે તારે પાવું હોય તો દૂધ પાને દૂધ. અહીંયા 2-4 ભેંસું બાંધી દઉં, તારી અરે મારો ધંધો હાલે. એટલે તમે કેટલા દિવસ રહેવાનો છો? બસ આ શેરવાળાની આ જ તકલીફ ભારે. હજી આવીને બેઠા ન હોય ને ત્યાં પૂછે તમારો જવાનો પ્રોગ્રામ શું છે? એમ હું વહેલો વયો નથી જવાનો. તારી અરે ભાગીદારીમાં ધંધો કરવાનો. મામા, ભાણેજ એન્ડ પ્રાઇવેટ સન્સ. ઉભો રે, હું લઉં છું. આવા તો કેટલાય ભૂંગળા ભાંગી નાખ્યા. હાજી હેલો. હા લ્યો, હાજી લ્યો.
અરે હલ્યો બાપલા, ક્યાં સુધી હલ્યા કરવાનું? ક્યારનો છોટો હલો હલો લ્યો હલ્યો. હા શું કીધું? પીએ હિયર તો પીए इधर भी. ક્યારનો ઢીચે છે. હા हेलो, हाँ मैं शेखर बोल रहा हूँ. माफ कीजिएगा, वो गांव से नया नया आया है. એ मैंने आपका चक्कर चलाया है. थोड़ी देर के बाद मैं आपको फोन करके बताता हूँ. મામાની હાજરીમાં વાત ન થાય કેમ? શું મામા તમે પણ? આ તો પીએ હતા, પર્સનલ આસિસ્ટન્ટ. બહુ મોટા માણસ છે. તો મોટા માણા હોય તો આખું નામ બોલવું જોઈએ ને. પીએ પીએ કરે એમાં શું ખબર પડે? એને કીધું પીએ ઈધર, તો મેં કીધું તું કઈ એકલો નથી પીતો, પીએ ઈધર બી. એને અંગ્રેજી નહીં આવડતું હોય એની મને શું ખબર? હિન્દીમાં વાત કરશું હવે બસ. છોટું તું હા બેન, હમણાં આવ્યો. તું કેમ છો બેન? આ શું આ ડાગલા જેવો વેશ પહેરીને આવે છે? બેન તે તો મને કાગળમાં લખ્યું હતું ને કે આપણા શેખરને મોટા મોટા સાહેબો મળવા આવે છે, તો મને તો હું લાખ સાહેબ થઈને જાઉં. પણ આમ કાગળપત્ર લખ્યા વગર અચાનક સાચું કહું બેન, તારા ને માસ્તર વિના મને આપણા ગામમાં જરાય ગોઠતું નથી. જો તું થાકે પાકે આવ્યા છે. ચાલ હાથમાં થઈ. મૌલી, પતિ ગયું શેઠ સાથેનો સોદો? બંને સોદા પતી ગયા છે ડાર્લિંગ. તે બંદરને એવો તો નશો કરાવે છે કે જ્યારે જ્યારે હું ડુગડુગી બજાવીશ ત્યારે ત્યારે નાચવા લાગશે. કવિ, વાહ 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 વાહ, શું ધનરેખા ફૂટી નીકળી, જાણે સીધી સડક. બડો ભાગ્યોદય છે હો. નમસ્તે દેવી. જોઈ લે શેખર, અસલ છોટું મામા થઈ ગયો ને, આમાં આપણને ફાવે. મરાઈ ગયો તારો છોટું મામો, આવતા નહીં. અરે મરાઈ ગયો. કેમ? અરે સ્ટેશનેથી હું જે ટેક્સીમાં આવ્યો ને, ટેક્સી ડ્રાઈવર હજી ગયો જ નથી. અહીંયા ઉભો લાગે. ઉભો રે, જરા તપાસ કરું. कहते माई काय को घुसता है? की बोले तू? अरे अंदर काय को आता है? अरे अंदर नहीं आता तो कैसे जाएगा जी? और साहब इतने आया मानो क्या वो टैक्सी ट्रक मैं किराया लेकर वापस जा रहा हूँ. कहते साहब कहते हैं जी. अरे क्या इधर आया, अंदर आया? तो कैसे जाएगा? अरे अंदर से कोई बाहर नहीं गया तो बाहर से कोई अंदर कैसे आवेगा? किधर से आवेगा? किधर से? स्टेशन से आया जी. किधर से? स्टेशन है. स्टेशन ने स्टेशन के है. अरे उधर किराया भाड़ा बढ़ गया, कोई नहीं जाएगा. जाओ माफ करो, जाओ. माफ करो. तू मानो भिखारी समझ रहे है? अरे हाँ भिखारी समझ भीख दे रहे तू. अरे मैं हकदार किराया मांग रहा हूँ. साहब कहते हैं बेटा. अरे पण मारी साમે ઉભો રહી, મને જ ગોતે ને પાછો મને જ પૂછે સાહેબ કે છે સાહેબ की કી બી કી નહીં. આવો અહીંયા આવો, અહીંયા આવો. कहते हैं અહીંયા આવો. ये साहब थे? और पता है? और महाराज सामने बैठो जी. वे हमने हम नहीं देखता है. अरे सामने नहीं बैठेगा तो पैसे दिखेगा जी. सामने बैठो जी. देखो ये है जी. लाओ ये नहीं हो सकता. नहीं नहीं. फिर क्या ये साहब था? और मैंने बेवकूफ समझ रहा है. क्यों? मुंडी नु तू इमरान साहब है तो तू साहब कह रहा है. હવે આટલા બધા વાળ છે ને મુંડી મુંડી હે નો કે की कह रहा ये साहब था? है? जी जी नहीं ने नहीं जी. तो फिर क्या ये साहब था? तू और टैक्सी में बैठेगा. अरे तेरी जिंदगी में घोड़ा गाड़ी में कभी बैठा है तू? એની જ ગાડીમાં ફરીને આવ્યો ને પાછો મને કે તું ટેક્સી દે તારે. तो इधर साहब, दो साहब और एक मैम साहब है और कोई नहीं है. हाँ ठीक है. देखना है तो देखो, घूमो जाओ फिरो, एक आटा मारो. घूमो फिरो. टैक्सी का किराया कौन देगा जी? तू देगा? खुद की टैक्सी में किराया काय का? अब मैं अभी पागल हो गया. मेरी तो टैक्सी में मैं घूमू और मेरे से किराया मांगू दो लानी. देखो, दे डाली. कहते क्या क्या है? कम्बक कटे गया मेरा बाड़ा फंसा कर कटेगा कम्बक तो. सरदार जी, हाँ जी. ये घर है, गाली नहीं बोलने का. गाली बोलना का है तो टैक्सी में जाके बैठो. फंसा गया साला फंसा गया. हाँ साला मगर मास्टर का. कहते क्या कहते? साहब सरदार जी, हाँ जी. वो जो आदमी था हाँ. उसने पतलून पहना था तो क्या ऐसा ही बैठा था मेरी टैक्सी में जी? और कोट पहना था हाँ जी. और काला चश्मा पहना था हाँ जी. और अंग्रेजी टोपी. हाँ करेक्ट जी. बस वो तो सामने के बंगले में गया. कहते सामने के बंगले में. हाँ. अब पकड़ता हूँ जी सामने के बंगले में. बाजू के बंगले में. और सामने क्या के बाजू में गया तो नक्की करके भूले भाड़ा बढ़ जाएगा मेरा. पकड़ो. हाँ जी. ये हाँ जी. हाँ तो बाजू के बंगले में गया. बाजू के अब पकड़ो. ओए महाराज हाँ.
सामने के बिल्डिंग में तो मेरा ससुर रह रहा है। तो क्या हो गया? ससुर ने लड़की दिया और किराया नहीं देगा, कैसा? ठीक है जी, तो थोड़ी गल ठीक है। पकड़ो, 2 टाइम बताया मेरे ससुर ने, एक मरतबा लड़की दे के बताया और दूसरे टाइम किराया का बताया। मैं अभी आके पकड़ता हूँ। पकड़ो। अरे वाह बेटे, ओ वाह महाराज पापा, तूने मेरे बचा दिया और मेरा किराया बचा दिया। हाँ मुंडा, जाओ। ठीक है जी। जाओ, पकड़ो। और ससुर के આ શું મામા, તમે ટેક્સી વાળાને ભાડું નહીં આપ્યું? આપત રોકડા ગણીને આપત જો સીધી રીતે લઈ આવ્યો હતો. આ તો મારો બેટો મને મામો બનાવવા નીકળ્યો. એટલે આ તો સારું થયું કે બેને કાગળમાં લખેલું કે આપણા શેખરનું ઘર સ્ટેશન થી બહુ કઈ આગે નથી, અને આ તો મને આખું દિલ્હી બતાવવા નીકળ્યો. પેલા લઈ ગયો ચાંદની ચોક, પછી બતાવ્યું જંતર મંતર, પછી બતાવી જુમા મસ્જિદ, અને છેલ્લે બતાવ્યો લાલ કિલ્લો. તો મેં કીધું બેટા બતાવજો તારે. તો તમારે ટેક્સી વાળા સાથે પહેલેથી ચોખવટ તો કરવી જોઈએ ને. શેની ચોખવટ કરે? એનું જ પેટ્રોલ ને એની જ ગાડી, હું શું કામ ચોખવટ કરું? અરે કોક બજારો મને પ્રેમથી દિલ્હી બતાવતો હોય તો મારે એનું દિલ કેમ તોડાય? નયન અને નિશાની આર્થિક સ્થિતિ જોતા જણાય છે કે મેં નિર્દોષ પારેવાની પીઠ પર ભાર મૂક્યો છે. ક્યારેક તો થાય છે કે હું ક્યાંક ચાલો જાઉં. કદાચ એવું પગલું ભરું તો ચિંતા કરશો નહીં. પગભર થતા જ તમને બોલાવી લઈશ. હવે ઓશિયાળા બનીને નથી જવું. એ જ દીનાનાથ. શેખર, તારા બાપુનો કોઈ પત્ર આવ્યો? ના. એમની તબિયત તો સારી હશે. આજે મારો જીવ બહુ બળે છે. હવે તારા વેવલા વાળા મૂકમાં. આ વેવલા વેડા નથી દીકરા, આ તો વયનો વલોપાત છે. 40 વર્ષના સહજીવન પછી પતિ પત્ની એકમેકની જરૂરત નહીં, આદત બની જાય છે. હવે તારો બકવાસ બંધ કરીશ? નિશા, આજે તારો જન્મદિવસ છે અને માતાની આઠમ પણ. હા બાપુજી. ખૂબ ખૂબ સુખી થજે બેટા. તને દેવા મારી પાસે આશીર્વાદ સિવાય કંઈ જ નથી. સુખી રહે બેટા. બાપુજી, તમારા આશીર્વાદ જ બહુ છે. હવે તબિયત કેમ છે? ઠીક છે બેટા. નિશા, આજ તારા જન્મદિવસે મને ખૂબ જ હોશ હતી કે તારી માળાનું જે પેન્ડન્ટ પડી ગયું હતું એ હું તને આજ અપાવીશ. પણ મને પણ એક ચીજ લેવાની ઈચ્છા હતી. શું? પણ જવા દો, પછી વાત. ચાલ, તો પછી આજ આપણે પિક્ચર જોવા જશું. કેમ? માળાના બૈરાઓએ ગરબાનો પ્રોગ્રામ રાખ્યો છે. મને આગ્રહ કરીને બોલાવી છે. હમ? દીકરી, ગરબાનો પ્રોગ્રામ કેમ રહ્યો? સરસ બાપુજી. અરે બાપુજી, આજે તો ગરબો પણ નિશાએ જ ગવડાવ્યો હતો. હે? હાજી. હા. તમે બંને જરા બેસો. જરા બેસો, કામ છે મારે. બેસ. દીકરી, આજનો તારા જન્મદિવસનો અવસર હું એળે નહીં જવા દઉં. જો હું તારે માટે શું લાવ્યો છું.
બાપુજી પહેલા હંમેશા નાનાનો વારો હોય છે. અમે પણ તમારા માટે કંઈક લાવ્યા છીએ. ના બેટા, જિંદગીમાં પહેલી વાર તને કંઈક આપી રહ્યો છું. પહેલ મને કરવા દે. જા તારી માળા લઈ આવતો. માળા 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 તો લાવું છું બાપુજી, પણ તમે તમારી ઘડિયાળ તો આપો. અમે તમારા માટે ચેન લાવ્યા છીએ. ઘડિયાળ ઘડિયાળ તો આપો છો, પણ બેટા જો આ પેન્ડન્ટ જો, આ બુઢાને કઈ ગતા ગમતો નથી. આ તારી માળામાં શોભશે ને. જા જા તારી માળા લઈ આવ બેટા. બાપુજી આટલું મોંઘું પેન્ડન્ટ તમે ક્યાંથી લાવ્યા? સમય જાળવવા માટે. સમય કામમાં લાગી ગયો. એટલે તમે તમારું ઘડિયાળ વેચીને પેન્ડન્ટ લઈ આવ્યા? તમારે માટે તો જાત વેચું તો પણ ઓછી છે. પૈસા માળા લઈ આવ. બાપુજી એ માળા વેચીને તમે આ ચેન લાવ્યા છે બાપુજી. રાવ દઈ બેટા. રાવ દઈ. કુદરત હંમેશા કમજોરી જ કસોટી શા માટે કરતી હશે બાપુ? આવું તો આપણી જ સાથે શા માટે? બેટા, ભલે આજે આપણે કઈ ગુમાવ્યું, પણ એકબીજાના પ્રેમના પારખા તો થઈ ગયા. જા, વહુને શાંત પાડ. જા બેટા, જા.